અને આ તરફ વડોદરામાં પણ ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વડોદરાના માંજલપુર મકરપુરામાં વરસાદ વરસી રહ્યો છે। વડોદરાના દાંડિયા બજાર અને અલકાપુરીમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત વડોદરામાં પણ થઈ ગઈ છે। વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા હતા અને આખરે આ વાદળો હવે વરસી રહ્યા છે। 2 દિવસથી વડોદરા ઉપર મેઘરાજાએ મહેરબાન થયા છે। માંજલપુર, મકરપુરા, દાંડિયા બજાર દરેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે। આખરે વડોદરામાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી જે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા તે આખરે મન મૂકીને વરસી રહ્યા છે। હાલ જ્યારે આ બપોરનો સમય છે ત્યારે ક્યાંક સાંજ થઈ ગઈ હોય પ્રકારનો અહીંયા અંધકાર એટલે કે જે અજવાળું છે તે ઓછું જોવા મળી રહ્યું છે અને આ જ રીતે ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ગત રોજ પણ આ જ સમયે ભારે વરસાદ ખાબક્યો હતો। 8 તારીખ સુધી વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં તો આવી છે, પરંતુ આજે જે રીતે આ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે છેલ્લા 2 દિવસથી વડોદરામાં જે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને જે બફારાનું સામ્રાજ્ય તેનો અંત આવ્યો છે અને વાહન ચાલકો ક્યાંક અટવાયા છે અને જે રાજમાર્ગો છે તે હાલ અહીંયા એકલ લોકલ વાહનો જ નજરે પડી રહ્યા છે ને હવે વાહન ચાલકોને પણ ખબર છે એટલે રેનકોટની પણ વ્યવસ્થા વાહન ચાલકોએ કરી છે, પરંતુ હજુ સુધીમાં વડોદરામાં જે વરસાદ પડવો જોઈએ તેટલો હજુ પડ્યો નથી। ભલે સુરત, રાજકોટ, અમદાવાદ પડ્યો હોય, પરંતુ વડોદરામાં છેલ્લા 2 દિવસથી જ મેઘો મહેરબાન થયો છે અને હવે આગામી દિવસોમાં વધુ વરસાદ ન પડે તેવી પ્રાર્થના વડોદરાવાસીઓ તો કરી રહ્યા છે, પરંતુ જો હજુ પણ ભારેમાં ભારે વરસાદ પડે તો જે 2200 કરોડનો ખર્ચ વિશ્વામિત્રી પાછળ કરવામાં આવ્યો છે તે ખરેખર ઉગી નીકળશે કે કેમ તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।